વડોદરાથી આવેલા આ સમાચારને લઈ રાજકીય વર્તુળોમાં ધરતીકંપ આવી ગયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયેલો એક કાર્યકર બળાત્કારના આરોપમાં ઝડપાયો છે. ગત વર્ષે જ સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયા કરનાર વિલ્સન સોલંકી નામનો આ શખ્સ બળાત્કારના આરોપમાં ઝડપાયો છે. વિલ્સન સોલંકી અગાઉ આરએસપી પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં પણ રહી ચૂક્યો છે અને અંતે તે ભાજપમાં જોડાઈ ગયો. જેને લઈ સી.આર. પાટીલ સહિત રાજકીય અગ્રણીઓ સાથેના વિલ્સનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. વિલ્સન વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે અને અગાઉ કબૂતરબાજીમાં પણ પકડાઈ ચૂક્યો છે. વિલ્સન પરણિત અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતાની ઓળખ છુપાવી તેણે એક સગીરા પર વારંવાર દુષ્કૃત્ય કર્યું હોવાના આરોપ છે. હાલમાં પીડિત યુવતી 25 વર્ષની થઈ ગઈ છે અને તેની અન્ય જગ્યાએ સગાઈ થઈ તો વિલ્સન સોલંકીએ તે સગાઈ તોડાવી ફરીથી પીડિતાને વિશ્વાસમાં લઈ અને તેની સાથે લગ્ન કર્યા અને વિશ્વાસઘાત કર્યો. જે બાદ પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લીધો છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.